વિરામ બાદ સ્વાગત છે આપનું. આપ જોઈ રહ્યા છો એબીપી અસ્મિતા. એક મોટા સમાચાર. પીએમ આવાસ યોજના અંતર્ગત સુરતમાં અનેક લાભાર્થીને મળશે સબસિડીનો લાભ. પીએમ આવાસ યોજના અંતર્ગત અટવાયેલી સબસિડીનું કોકડું હવે ઉકેલાયું છે. સીઆર પાટીલના પ્રયાસોથી સુરતના હજારો પરિવારને મળશે સબસિડીનો લાભ. મકાનના દસ્તાવેજમાં પત્નીનું નામ ઉમેરવાથી મળી શકે છે આ યોજનાનો લાભ. દસ્તાવેજનો ખર્ચ બચે તે માટે એફિડેવિટનો વિકલ્પ પણ શોધી કઢાયો છે. પ્રધાનમંત્રી આવાસ યોજનાના પ્રોજેક્ટમાં સબસિડી અટવાય હોય તેવા અનેક કિસ્સાઓમાં સુરતમાં મળ્યું સમાધાન. નવસારીના સાંસદ અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલની સક્રિયતાથી પ્રતિ મકાન 2,67,000ની સબસિડી મળવાનો રસ્તો થયો મોકળો. સંપત્તિમાં પરિવારની મહિલાનું નામ ન ઉમેરાયું હોય ત્યાં અટવાયેલી સબસિડી હવે મળશે તે નક્કી છે. એટલું જ નહીં, પત્ની નથી તેવા વિધુર પુરુષને પણ આ યોજના અંતર્ગત સબસિડી મળે તેવી વ્યવસ્થા કરાઈ છે. આવાસના પ્રોજેક્ટમાં લાભ લેવા માટેની અરજીમાં ક્ષતિને કારણે લાભથી વંચિત અરજદારોની ફરિયાદ મળતા સીઆર પાટીલે સક્રિયતા દર્શાવી. 25 થી 30 હજારના ખર્ચ કરીને મિલકતમાં પત્નીનું નામ ઉમેરી સબસિડી મળે તેવો રસ્તો સાફ થયો. જો કે માત્ર 100 રૂપિયાના સ્ટેમ્પ પર એફિડેવિટ કરી આ ખર્ચમાંથી પણ મુક્તિ મળે તે માટે મુખ્યમંત્રી સુધી રજૂઆત કરાઈ ચૂકી છે. અને એ જ કારણ છે સુરતના હજારો ગરીબ અને મધ્યમ વર્ગીય લોકો આ યોજનાનો હવે લાભ લઈ રહ્યા છે. હું અશોક પટેલ, સુમન દર્શન H1107. શું સમસ્યા હતી, નિરાકરણ કઈ રીતે આવ્યું? અમને સુમન દર્શનમાં ફ્લેટ લાગ્યો, પછી અમે લોનની પ્રોસિજર પૂરી કરી અને પેમેન્ટ મ્યુનિસિપાલિટીને લોનથી અમે પૂરું કર્યું. જે કે કેશ દેવાના તે કેશ આપ્યા, બીજા લોનથી અમે પૂરા કર્યા. પછી લોન પૂરી થઈ એટલે પેમેન્ટ પૂરું થયું એટલે અમે સબસિડી માટે થોડાક ટાઈમ પછી અમે સબસિડી માટે બેંકો પાસે જતા હતા. તો બેંકો એવું કહેતા હતા કે લેડીઝનું નામ હોય તો સબસિડી મળે, નહીં તો ન મળે. એટલે અમે પ્રયત્નો કર્યા પણ કંઈ થતું નહોતું. એટલે અમે સીઆર પાટીલ સાહેબ, સાંસદ શ્રી નવસારીના, એમની પાસે અમે રજૂઆત કરી કે આ રીતની સમસ્યા છે ને, અમારા બધા નાના માણસો છે અને એ લોકો હેરાન થાય છે અને કંઈ આનું કંઈ નિરાકરણ આવતું નથી, તો આનો કોઈ રસ્તો અમને કાઢી આપો. એટલે એમને ટાઈમ આપ્યો ને અમે 2000 જણા એક હારે પછી એમને હારે મિટિંગ કરવા ગયા, મળવા ગયા અને બધાએ અલગ અલગ રજૂઆતો કરી કે અમને બેંકો આ કહે છે, આ કહે છે, એવા અલગ અલગ પ્રશ્નો બધાએ કર્યા. એટલે એમાંથી એમને બધું લઈ અને ઉપર એમને રજૂઆત કરી સરકારશ્રીમાં અને એક એવો ઠરાવ મંજૂર કરાયો અને સ્ત્રીનું નામ દાખલ થાય એ રીતની પ્રોસિજર એમને પૂરી કરી. અને એમાંય તે કંઈક 30-35 હજારનો ખર્ચો થતો હતો દસ્તાવેજ કરવાનો. તો એના માટે લોકોએ રજૂઆત કરી કે આનું શું, એમ આટલો બધો ખર્ચો અમે નહીં કરી શકીએ. તો એના માટે એમને કંઈક 100 રૂપિયાનો સ્ટેમ્પ ઉપર આખો દસ્તાવેજ બને એ રીતની એમને વ્યવસ્થા કરી દીધી સરકાર પાસેથી. અને એ માટે બધાય અમે ખુશ છીએ અને સાહેબનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ, સીઆર પાટીલ સાહેબનો. મારું નામ રમીલા પટેલ છે. હું ગૃહિણી છું. પહેલા બીજાને સબસિડી મળતી હતી, લેડીઝનું નામ હોય તો ત્યારે અમને એમ થતું હતું કે અમને કેમ નહીં મળે એમ. પણ હવે સાંસદ સીઆર પાટીલ રહ્યા સર, બરોબર, એમને તો કીધું કે આ રીતે દસ્તાવેજમાં તમારું નામ ચડશે, લેડીઝનું નામ ચડશે, તો જેને નહોતી મળી એ લોકોને આનો તો લાભ હવે મળશે કે લેડીઝનું નામ પાછળ લાગી જશે. એટલે એ લોકોની સાથે હવે અમે પણ એટલા જ ખુશ છીએ કે અમને પણ એટલો અડધો હક છે. જે જેન્ટ્સને એનું દસ્તાવેજમાં નામ હોય એટલું અમારું પણ હવે નામ થશે, તો અમે બહુ ખુશ છીએ. મને મુખ્યમંત્રી ગૃહ યોજનામાં સરકારશ્રી તરફથી મકાન મળ્યું, પરંતુ દસ્તાવેજમાં પુરુષનું સિંગલ નામ હોવાને કારણે સબસિડી નહોતી મળતી. એટલે એનું અમને ખૂબ જ દુઃખ હતું. ત્યારબાદ અમે ઘણા બધા લોકોએ ભેગા થઈને 25 નવસારીના સાંસદ શ્રી સીઆર પાટીલ સાહેબને રજૂઆત કરતા તેઓએ ખૂબ જ પ્રયત્ન કરીને કેન્દ્રમાંથી એવું લાવ્યા કે દસ્તાવેજમાં લેડીઝનું નામ ઉમેરાય અને જેથી એમને પણ સબસિડીનો લાભ મળે. એના લાવ્યા બાદ અમે વકીલોને બધે તપાસ કરતાં ખબર પડી કે એનો ખર્ચો 25 થી 35 હજાર રૂપિયા થાય છે. એટલે ફરીથી એકવાર અમે સીઆર પાટીલ સાહેબને મળ્યા અને રજૂઆત કરતા તેઓએ ફરીથી એમના પ્રયત્નો ચાલુ કર્યા અને માત્ર 100 રૂપિયામાં દસ્તાવેજમાં દસ્તાવેજ થાય અને પત્નીનું નામ ઉમેરાય. એબીપી અસ્મિતા, ગુજરાતની અસ્મિતા.